ગામના પાદરે વડલાની ઘટાદાર છાયામાં એક નાનકડું ઝૂંપડું હતું. સાંજનો સમય હતો. આકાશ કેસરી અને ગુલાબી રંગોથી ઘેરાયેલું હતું. આખું ગામ જ્યારે પોતપોતાના ઘરે વળતું હતું ત્યારે 7 વર્ષનો આર્યન એકલો વડલાના થડ પાસે બેસી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. એના હાથમાં એક નાનકડી માટીની મટકી હતી જે ફૂટી ગઈ હતી. એ મટકીમાં તેણે પોતાની બીમાર મા માટે માન ભેગી કરેલી છાશ હતી. બેટા રડે છે કેમ? આંસુ તો મોતી જેવા કિંમતી હોય છે, એને આમ ધૂળમાં ન વેડફાય. આર્યને ચમકીને ઉપર જોયું. સામે એક ફકીર બાબા ઊભા હતા. સફેદ દાઢી, આંખોમાં ગજબની ચમક, ખભા ઉપર એક જૂની થેલી અને હાથમાં લાકડી. ફકીરના ચહેરા ઉપર એવું સ્મિત હતું જાણે તેઓ આર્યનનું બધું જ દુઃખ જાણતા હોય. આર્યને રડતા રડતા કહ્યું કે દાદા, મારા ઘરે માં બીમાર છે. આખા દિવસની મજૂરી પછી આટલી છાશ મળી હતી, તે પણ ઢોળાઈ ગઈ. હવે હું ઘરે શું લઈને જઈશ? ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે? ફકીર ધીમેથી હૈસા અને આર્યન પાસે નીચે જમીન ઉપર બેસી ગયા. તેમણે આર્યનના આંસુ લૂછ્યા અને કહ્યું કે બેટા, નસીબની રેખાઓ હાથમાં નહીં પણ માણસના હૃદયમાં હોય છે. તું રડે છે કારણ કે તારી મટકી ફૂટી ગઈ, પણ તને ખબર છે કદાચ એ મટકીમાં ઝેર હતું જે તારી માને નુકસાન કરી શકત. ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે. આર્યન અચકાયો. તેને આ વાત સમજાઈ નહીં. ફકીરે તેને પોતાની પાસે બોલાવ્યો અને તેના કપાળ ઉપર હાથ મૂક્યો. ફકીરના સ્પર્શમાં એક એવી શાંતિ હતી કે આર્યનનું રડવું તરત જ બંધ થઈ ગયું. ફકીરે કહ્યું કે બેટા, હું તને 5 એવી વાતો કહીશ જે તારા જીવનના અંધકારને દૂર કરી દેશે. આ 5 વેણ નથી પણ સુખની ચાવી છે. પણ યાદ રાખજે, હું તને એક સાથે બધું નહીં શીખવાડું. તારે રોજ અહીં આવવું પડશે. આર્યને પૂછ્યું કે પેલું વેણ ક્યું છે દાદા? ફકીરે આકાશ તરફ આંગળી ચીંધીને કહ્યું કે પેલું વેણ, જે ખોવાઈ ગયું છે એનો અફસોસ ન કર, કારણ કે જે ગયું છે તે તારા માટે ક્યારેય હતું જ નહીં. આટલું બોલીને ફકીરે પોતાની થેલીમાંથી એક તાજી રોટલી અને દૂધની નાની થેલી કાઢીને આર્યનને આપી. આર્યન આશ્ચર્યચકિત થઈ ગયો. તેને લાગ્યું કે આ કોઈ સાધારણ ફકીર નથી. જ્યારે આર્યને દૂધ લઈને પાછળ જોયું ત્યારે ફકીર ત્યાં નહોતા. અંધારું વધી ગયું હતું, પણ આર્યનના હૃદયમાં આશાનો એક નવો દીવો પ્રગટ્યો હતો. આખી રાત આર્યન ઊંઘી ન શક્યો. ફકીર બાબાએ આપેલું દૂધ અને રોટલી ખાઈને તેની બીમાર માના ચહેરા ઉપર આજે થોડી લાલાશ આવી હતી. આર્યનને પેલું વેણ વારંવાર યાદ આવતું હતું કે જે ખોવાઈ ગયું છે એનો અફસોસ ન કર. સવાર પડતા જ તે દોડતો દોડતો ગામના પાદરે પેલા વડલા નીચે પહોંચ્યો, પણ ત્યાં તો કોઈ નહોતું. વડલો સૂનમૂન ઊભો હતો. આર્યને આમ તેમ જોયું, પણ ફકીર ક્યાંય દેખાયા નહીં. તે નિરાશ થઈને બેસી ગયો. કલાકો વીતી ગયા. બપોરનો તડકો વધ્યો ત્યારે તેણે જોયું કે દૂરથી કોઈ લાકડીના ટેકે ચાલતું ચાલતું આવતું હતું. એ ફકીર નહોતા, પણ ગામના એક અંધ વૃદ્ધ કાકા હતા જે તરસા હોવાથી પાણી માટે ફાફા મારી રહ્યા હતા. આર્યનને ફકીરની રાહ જોવી હતી, પણ પેલા વૃદ્ધ કાકાની હાલત જોઈ તેનું હૃદય દ્રવી ઉઠ્યું. તે દોડીને નજીકના કૂવેથી પાણી ભરી લાવ્યો અને કાકાને પીવડાવ્યું. વૃદ્ધ કાકાના આશીર્વાદ લેતી વખતે આર્યનને જે સુખ મળ્યું એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નહોતું. જેવો તે પાછળ ફર્યો ત્યાં જ પેલા ફકીર બાબા હસતા હસતા ઊભા હતા. ફકીરે પ્રેમથી કહ્યું કે બેટા,
તે આજે પુસ્તક વાંચ્યા વગર જ પાઠ શીખી લીધો. આર્યને નવાઈ પામીને પૂછ્યું કે દાદા, મેં વળી કયો પાઠ શીખ્યો? ફકીર આર્યનની પાસે આવ્યા અને તેને પાસે બેસાડી અને બીજું વેણ કહ્યું, જ્યારે તારી પાસે કશું જ ન હોય ત્યારે બીજાની સેવા કરજે, કારણ કે સેવા કરવા માટે ધનની નહીં પણ દયાની જરૂર હોય છે. આર્યનની આંખોમાં ચમક આવી ગઈ. ફકીરે આગળ કહ્યું કે બેટા, તે પેલા કાકાને પાણી પીવડાવ્યું એ તારી સંપત્તિ હતી. ભલે તારું ખિસ્સું ખાલી હોય, પણ જો તારું હૃદય ભરેલું હશે તો તું દુનિયાનો સૌથી ધનિક માણસ છે. આર્યન હજુ આ વાત સમજી રહ્યો હતો ત્યાં જ ફકીરે તેની હથેળીમાં એક નાનકડો ચમકતો પથ્થર મૂક્યો. આલે, આને વેચી દેજે અને તારી મા માટે દવા લઈ આવજે, પણ યાદ રાખજે, આ પથ્થરની કિંમત એના વજનમાં નથી પણ તારી ઈમાનદારીમાં છે. આર્યન પથ્થર લઈને બજાર તરફ દોડ્યો. એને થયું કે હવે માં સાજી થઈ જશે, પણ રસ્તામાં તેની મુલાકાત ગામના લોભી જમીનદાર સાથે થઈ. જમીનદારની નજર પેલા ચમકતા પથ્થર ઉપર પડી અને તેની દાનત બગડી. એ છોકરા, આ પથ્થર ક્યાંથી લાવ્યો? આ તો ચોરીનો લાગે છે. જમીનદારે બૂમ પાડી. આર્યન ફફડી ગયો. તે સાચું બોલવા માંગતો હતો, પણ જમીનદારે તેને ધમકાવ્યો અને પથ્થર ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. જમીનદારે આર્યનનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. બોલ છોકરા, આ કિંમતી હીરો તારી પાસે ક્યાંથી આવ્યો? તે નક્કી કોઈના ઘરમાં ખાતર પાડ્યું છે. જમીનદારની લાલચુ આંખો પેલા ચમકતા પથ્થર ઉપર ઝળેલી હતી. આસપાસ લોકો ભેગા થઈ ગયા. આર્યન ધ્રુજી રહ્યો હતો. એની આંખોમાં આંસુ હતા, પણ મનમાં ફકીરના શબ્દો ગૂંજતા હતા. આર્યને કરગડતા કહ્યું કે શેઠ, આ હીરો નથી, આ તો એક ફકીર દાદાએ મને મારી મા માટે દવા માટે આપ્યો છે. પણ જમીનદાર ક્યાં માનવાનો હતો? તેણે પથ્થર આર્યન પાસેથી છીનવી લીધો અને તેને ધક્કો મારીને પાડી દીધો. આર્યન ધૂળમાં પડ્યો. તેના ઘૂંટણ છોલાઈ ગયા, પણ તેને પોતાના ઘા કરતા માની દવાની ચિંતા વધારે હતી. આર્યન ફરીથી પેલા વડલા નીચે પહોંચ્યો. તે ખૂબ જ ઉદાસ હતો. તેને લાગ્યું કે ફકીર બાબાએ આપેલી મદદ પણ લૂંટાઈ ગઈ. થોડી વારમાં ફકીર બાબા ઝાડ પાછળથી પ્રગટ થયા. એમના ચહેરા ઉપર હજુ પણ એ જ શાંતિ હતી. ફકીરે પૂછ્યું, કેમ બેટા, હીરો ખોઈ બેઠો? આર્યને રડતા રડતા બધી વાત કરી. તેણે કહ્યું કે દાદા, જમીનદારે એ છીનવી લીધો. હવે હું મા માટે દવા કેવી રીતે લાવીશ? એ માણસ કેટલો ખરાબ છે. ફકીર આર્યન પાસે બેઠા અને તેના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું કે બેટા, એ પથ્થર તો કાચનો ટુકડો હતો. હીરો તો તારી ઈમાનદારી હતી જે તે જાળવી રાખી. જો તે જૂઠું બોલીને પથ્થર બચાવ્યો હોત તો તું સાચો હીરો ખોઈ બેસત. હવે સાંભળ મારું ત્રીજું વેણ. ક્રોધ અને વેરનો બદલો ક્ષમાથી લેજે, કારણ કે વેર રાખનાર વ્યક્તિ પોતે જ બળે છે, જ્યારે ક્ષમા આપનાર શાંતિ પામે છે. આર્યન અવાક થઈ ગયો. દાદા, તેણે મારી વસ્તુ ઝૂંટવી લીધી અને હું એને માફ કરી દઉં? ફકીરે સ્મિત કર્યું. ધીરજ રાખ બેટા, કુદરતનો ન્યાય અચૂક હોય છે. હજુ ફકીરા બોલી રહ્યા હતા ત્યાં જ ગામમાંથી બૂમો સંભળાઈ. જમીનદારનો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો હતો અને તેને ખૂબ જ વાગ્યું હતું. જમીનદાર આંફતો આંફતો ત્યાં જ આવ્યો જ્યાં ફકીર અને આર્યન બેઠા હતા. તેને કોઈએ કહ્યું હતું કે આ ફકીર પાસે ચમત્કારી શક્તિ છે.
જમીનદાર ફકીરના પગમાં પડી ગયો કે બાબા, મારા દીકરાને બચાવી લ્યો, મેં પાપ કર્યું છે, મેં આ બાળકની વસ્તુ છીનવી લીધી છે. જમીનદારે પથ્થર આર્યન તરફ ધરી દીધો. આર્યનને પેલા ફકીરનું ત્રીજું વેણ યાદ આવ્યું. તેણે ગુસ્સો કરવાના બદલે જમીનદારને ઊભો કર્યો અને કહ્યું કે શેઠ, તમે આ પથ્થર રાખો અને એને વેચીને તમારા દીકરાની સારવાર કરાવો. મારી પાસે તો ફકીર દાદાના વેણ છે. જમીનદારની આંખો શરમથી નીચી નમી ગઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને સમજાયું કે 7 વર્ષનો બાળક એના કરતાં ઘણો મોટો હતો. જમીનદારે તે જ ક્ષણે આર્યનની મા માટે ગામના સૌથી સારા વૈદ્યને બોલાવવાની અને બધો ખર્ચો ઉપાડવાની ખાતરી આપી. આર્યન જોઈ રહ્યો હતો કે કેવી રીતે એક સમયે દુશ્મનને પણ મિત્ર બનાવી દીધો. જમીનદારના પસ્તાવાના કારણે આર્યનની માને સારામાં સારી દવા મળી ગઈ. થોડા દિવસોમાં જ તેની માં પથારીમાંથી બેઠી થઈ ગઈ. ગામના લોકો હવે આર્યનને માનથી જોવા લાગ્યા હતા, કારણ કે તેણે જમીનદાર જેવા કઠોર માણસનું હૃદય પરિવર્તન કર્યું હતું. જમીનદારે આર્યનને પોતાના મહેલ જેવા ઘરમાં એની સાથે રહેવા અને ભણવા માટે આમંત્રણ આપ્યું. આર્યન હવે સુખ સુવિધામાં રહેવા લાગ્યો. એટલે એને લાગ્યું કે એના બધા જ દુઃખોનો અંત આવી ગયો છે. એટલે ધીમે ધીમે આર્યન મોજ મસ્તીમાં ખોવાઈ ગયો. એને લાગ્યું કે હવે એને ફકીર પાસે જવાની કે પેલા 5 વેણ પૂરા કરવાની શું જરૂર છે. એની પાસે હવે ખાવા માટે પકવાન હતા અને રમવા માટે મોંઘા રમકડા. એ વડલા નીચે જવાનું ભૂલી ગયો. એક અઠવાડિયું વીતી ગયું. એક રાત્રે આર્યનને સપનામાં પેલી ફૂટેલી મટકી અને ફકીર દાદાનું સ્મિત દેખાયું. એનું મન બેચેન થઈ ગયું. એને અહેસાસ થયો કે તે સુખની લાલચમાં પોતાના ગુરુને ભૂલી ગયો છે. બીજા દિવસે સવારે સૂરજ ઉગતા જ આર્યન દોડતો દોડતો વડલા નીચે પહોંચ્યો. ત્યાં ફકીર બાબા ખૂબ જ નબળા દેખાતા હતા, જાણે તેઓ આર્યનની જ રાહ જોઈને બેઠા હોય. એમની આંખોમાં આજે થોડી ઉદાસી હતી. ફકીરે ધીમા અવાજે કહ્યું કે બેટા, તે ઘણો સમય વેડફી નાખ્યો. સુખના દિવસોમાં માણસ અકલ અને સમય બંને ખોઈ બેસે છે. આર્યન ફકીરના પગમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો. તેણે કહ્યું, દાદા, મને માફ કરી દો, હું લાલચમાં આવી ગયો તો. ફકીરે તેને પ્રેમથી ઊભો કર્યો અને ચોથું વેણ આપ્યું. સમય એ રેતી જેવો છે, જો એને પકડી રાખવાની કોશિશ કરીશ તો એ વહી જશે, પણ જો એનો ઉપયોગ કરીશ તો એ સોનું બની જશે. કાલ ઉપર કોઈ કામ ન છોડવું, કારણ કે કાલ ક્યારેય આવતી જ નથી. આર્યનને સમજાયું કે જે 7 દિવસ એણે આળસમાં વિતાવ્યા તે ક્યારેય પાછા નહીં આવે. તેણે પૂછ્યું કે દાદા, તમે આટલા નબળા કેમ દેખાવ છો? ફકીરે જવાબ આપ્યો કે બેટા, મારો સમય હવે પૂરો થવા આવ્યો છે. હું ફક્ત તારા છેલ્લા વેણ માટે જ જીવી રહ્યો છું. પણ એ 5મું વેણ તારે કમાવવું પડશે. આવતીકાલે સૂર્યાસ્ત પહેલા તારે ગામના સૌથી ગરીબ અને સૌથી દુઃખી માણસને શોધી અને અહીં લાવવો પડશે. જો તું એ કરી શકીશ તો જ તને છેલ્લું અને સૌથી અણમોલ વેણ મળશે. આર્યન મૂંઝવણમાં મુકાઈ ગયો. એને લાગ્યું કે આ તો ખૂબ અઘરું કામ છે. આખા ગામમાં કોણ સૌથી વધુ દુઃખી હશે? તે નીકળી પડ્યો શોધમાં. તેણે અનેક લોકોને જોયા. કોઈ પાસે પૈસા નહોતા, કોઈ બીમાર હતું, કોઈ એકલું હતું
આર્યન આખા ગામમાં ભટકો. તેણે એક ભિખારીને જોયો જેની પાસે ખાવાનું નહોતું, પણ તે ગીતો ગાતો હતો. તેણે એક અમીર વેપારીને જોયો જેની પાસે બધું જ હતું, પણ એનો પુત્ર એને સાચવતો નહોતો. દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ દુઃખ હતું, પણ આર્યનને તે સૌથી દુઃખી માણસ મળતો નહોતો. ચાલતા ચાલતા આર્યન નદી કિનારે પહોંચ્યો. ત્યાં તેણે એક યુવાનને જોયો જે પથ્થર ઉપર બેસીને રડતો હતો. એટલે આર્યને પૂછ્યું કે ભાઈ, તું કેમ રડે છે? શું તું આ દુનિયાનો સૌથી દુઃખી માણસ છે? યુવાને જવાબ આપ્યો કે હા, કારણ કે મેં મારા અહંકારમાં આવીને મારા મા બાપનું દિલ દુભાવ્યું હતું, અને હવે જ્યારે મને આ પસ્તાવો થાય છે ત્યારે તેઓ આ દુનિયામાં નથી. મારી પાસે પસ્તાવા સિવાય કશું જ નથી. આર્યનને લાગ્યું કે પસ્તાવો એ સૌથી મોટું દુઃખ છે. તે યુવાનને લઈ અને વડલા નીચે પહોંચ્યો. સૂરજ આથમી રહ્યો હતો. ફકીર બાબાની આંખો અડધી મીંચાયેલી હતી. આર્યને ધીમેથી કહ્યું કે દાદા, હું આ ભાઈને લાવ્યો છું જે પોતાના ભૂતકાળના પસ્તાવામાં જીવે છે. શું આ સૌથી દુઃખી માણસ છે? ફકીરે ધીમેથી આંખો ખોલી અને યુવાન સામે જોયું. ફકીરના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું. તેમણે આર્યનનો હાથ પકડ્યો અને તેને પોતાની એકદમ નજીક બોલાવ્યો. ફકીરનો અવાજ હવે બહુ જ ધીમો હતો. બેટા, તે સાચો માણસ શોધ્યો છે. જે માણસ પોતાની ભૂલો સુધારી શકતો નથી અને પસ્તાવો કરે છે એ ખરેખર દુઃખી છે. પણ હવે સાંભળ મારું પાંચમું અને સૌથી અણમોલ વેણ, જે તારા જીવનનો આધાર બનશે. આ દુનિયામાં તારું પોતાનું કશું જ નથી. બધું જ અહીંથી મળ્યું છે અને અહીં જ રહી જવાનું છે. એટલે ક્યારેય કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો મોહ ન રાખવો, કારણ કે પ્રેમ મુક્તિ આપે છે અને મોહ બંધન. આટલું બોલતા જ ફકીરના હાથમાંથી લાકડી છૂટી ગઈ. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને તેમની આંખો કાયમ માટે મીંચાઈ ગઈ. આર્યન સ્તબ્ધ થઈ ગયો. તેણે ફકીરને હચમચાવ્યા, પણ ફકીર બાબા હવે શાંત હતા. આર્યનની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એને સમજાયું કે ફકીર બાબા એને આ 5 પાઠ શીખવવા માટે જ રોકાયા હતા. આર્યને ગામના લોકોની મદદથી ફકીર બાબાની અંતિમ વિધિ તે વડલા નીચે જ કરી. વર્ષો વીતી ગયા. આર્યન મોટો થયો, ભણ્યો અને ખૂબ મોટો માણસ બન્યો, પણ તે ક્યારેય અભિમાની ન બન્યો. તેણે તે વડલા નીચે એક નાનકડી પાઠશાળા બનાવી, જ્યાં તે ગરીબ બાળકોને ફકીરના એ 5 વેણ શીખવતો. આજે પણ જ્યારે કોઈ મુસીબતમાં હોય ત્યારે આર્યન તેને આ 5 વાતો યાદ કરાવે છે. લોકો કહે છે કે એ વડલા નીચે આજે પણ એક અનોખી શાંતિ અનુભવાય છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સંપત્તિ કે સત્તા નહીં, પણ ઈમાનદારી, સેવા, ક્ષમા, સમયની કદર અને મોહનો ત્યાગ જ સાચું સુખ અને શાંતિ આપે છે.